આજે અમે તમને એવા પોલીસ સ્ટેશનની વાત કરવાના છીએ કે જે પોલીસ સ્ટેશનને જોઈને તમે પણ કહેશો કે આવું આધુનિક પોલીસ સ્ટેશન તો તમે પણ ક્યારેય જોયું નહીં ભાઈ। આ આધુનિક પોલીસ સ્ટેશન કેમ છે અને કેમ વિવાદથી ઘેરાયેલું છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત ગાંગલા। અત્યારે તમે સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કાગડાપીઠ પોલીસ સ્ટેશન છે જે છેલ્લા કેટલાય દિવસથી વિવાદમાં ઘેરાયેલું છે। હવે આ જ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે એક આરોપી ફરાર થઈ જાય છે। જ્યારે અમે આ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું અંદર કે આ પોલીસ સ્ટેશન ટેમ્પરરી બેઝ ઉપર ઊભું કરવામાં આવેલું છે, કારણ કે જે જૂનું પોલીસ સ્ટેશન હતું તે જર્જરિત થઈ ગયું હતું અને તેની જગ્યા પર અત્યારે નવું પોલીસ સ્ટેશન બની તો ગયું છે, પરંતુ આ પોલીસ સ્ટેશનનું હજી સુધી ઉદ્ઘાટન નથી થયું, કારણ કે મંત્રીઓને સમય નહીં મળ્યો હોય કે આ ઉદ્ઘાટન કરે આનું। એટલા માટે જે ટેમ્પરરી બેઝ છે તે જ જગ્યા પર લાંબા સમયથી પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે। આ પોલીસ સ્ટેશનની જ્યારે અમે અંદર ગયા ત્યારે પોલીસ સ્ટેશન માત્ર એક હોલમાં ચાલી રહ્યું, જેની અંદર પીઆઈની ચેમ્બર છે, પીએસઓ બેસે છે અને લોકઅપ તો છે જ નહીં। આવું પોલીસ સ્ટેશન તો તમે પણ નહીં જોયું હોય કે જે પોલીસ સ્ટેશનની અંદર લોકઅપ જ ના હોય। જ્યારે આરોપી અહીંયા પકડાઈને આવતા હશે તો તેમને તો મજા પડી જતી હશે, કારણ કે તેમને તો અહેસાસ જ નહીં થતો હોય કે તમને એને પોલીસ સ્ટેશનમાં પકડીને લાવ્યા છે। જ્યારે અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ જીએસ મલિકે સંભાળ્યો હતો ત્યારે આ જ પોલીસ સ્ટેશનમાં તેઓ આવ્યા હતા સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે, અને ત્યારે એક પોલીસ કર્મીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। તેનું પાછળનું કારણ એ હતું કે જે અરજદારો પાસપોર્ટની અરજી કરે છે તેમને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેમની કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે આ અમદાવાદ પોલીસ કમિશનરના ધ્યાનમાં કેમ નહીં આવ્યું હોય કે આ આટલું આધુનિક પોલીસ સ્ટેશન છે કે જેમાં લોકઅપ જ નથી। હવે ગઈકાલે આરોપી ફરાર થઈ ગયો છે એટલે જે પીએસઓ હતો તેની સામે ઇન્ક્વાયરી બેસી છે અને તેને હવે જવાબ આપવો પડશે કે આ આરોપી ફરાર કેમ થઈ ગયો। હાલ પોલીસ જે પ્રકારે નાટક કરી રહી છે નાઇટ પેટ્રોલિંગનું, તો પોલીસ સ્ટેશનમાં કોણ હાજર હશે અને ગઈકાલે કોણ હાજર રહ્યું હશે તેને લઈને પણ સવાલો ઊભા થયા છે, કારણ કે બધા પોલીસકર્મીઓ તો મોટાભાગે રસ્તા ઉપર હોય છે। તો હવે આ પોલીસ સ્ટેશનમાં કોઈ પોલીસકર્મી હાજર હશે કે નહીં તેને લઈને પણ એક સવાલ ઊભો થયો છે। હવે બીજી વાત કરીએ, જે આ પોલીસ સ્ટેશન જર્જરિત છે તેની સામે નવું પોલીસ સ્ટેશન હાજર છે અને તેની બાજુમાં 10 ડગલા ચાલો એટલે એસીપીની કચેરી આવે છે, જે યુવરાજસિંહ ગોહિલના એસીપી છે તે ત્યાં બેસે છે અને તેમની કચેરી છે। પરંતુ આ આરોપી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થાય છે, પોલીસ કર્મીઓના નજરમાં નથી આવતું ને એસીપીની કચેરી છે તેમના પોલીસ કર્મીઓના ધ્યાનમાં પણ આ આરોપી દેખાતો નથી અને ભાગવામાં સફળ રહે છે। હવે આ પોલીસ જાગી છે અને આરોપીને પકડવા માટે ટીમોને કામે લગાવી છે। હવે જોઈએ આરોપી ક્યારે પકડાય છે। આ જર્જરિત પોલીસ સ્ટેશન જે બની ગયેલું હતું તે નવું ઊભું થઈ ગયું છે અને ટેમ્પરરી બેઝ ઉપર જે ચાલી રહ્યું છે જે અતિ આધુનિક છે તે બદલાઈને ક્યારે ફરી આ આધુનિક પોલીસ સ્ટેશનમાં આવે છે તે જોવું રહ્યું, કારણ કે હાલ તો આ જે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના જે પહેલાં પીઆઈ હતા એ તાજેતરમાં જ સસ્પેન્ડ થયા હતા, જેમનું નામ હતું એસ.એ. પટેલ। કારણ કે એસ.એ. પટેલ સસ્પેન્ડ થયા એના થોડા દિવસ પહેલાં આ જ વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો। જે ફરિયાદી છે તે પોલીસ સ્ટેશન આવીને અરજી આપી હતી કે તેના વિસ્તારમાં દારૂ વેચાય છે અને આરોપી તેની હત્યા કરી નાખે છે, એટલે કે જે ફરિયાદ આપવા ગયો હતો તે ઘરે પહોંચે છે, જેની સામે ફરિયાદ આપી હતી તે તેને હત્યા કરી નાખે છે અને આ જ કેસમાં પીઆઈ સસ્પેન્ડ થાય છે। અત્યારે આ પોલીસ સ્ટેશનનો ચાર્જ દાણી લીમડાના પીઆઈ રાવત પાસે છે અને હવે આ પોલીસ સ્ટેશન ક્યારે આ આધુનિક બિલ્ડિંગમાં શિફ્ટ થાય છે તે જોવું રહ્યું। વધુ સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ